હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. અમારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ના પૌવા ના સૂજીના ઉપમા, પણ એકદમ હેલ્ધી ટેસ્ટી બ્રેકફાસ્ટ બનાવીશું. ફક્ત 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો ચલો મારી સાથે સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા એક પેનમાં 1.5 કપ પાણી ગરમ મૂકીશું. પાણી ગરમ થાય એટલે 1/4 કપ ઝીણા સમારેલા ગાજર અને 1/4 કપ લીલા વટાણા. ગાજર અને વટાણાને 5 મિનિટ કૂક થવા દઈશું એટલે તે સોફ્ટ થઈ જાય. 5 મિનિટમાં વટાણા ગાજર સોફ્ટ થઈ ગયા છે તો તેને પાણીમાંથી નિતારીને બાઉલમાં લઈ લઈએ. આ જે ગરમ પાણી છે તેમાં ગાજર અને વટાણાના ન્યુટ્રિશન છે તો તેને ફેંકી ના દેતા, તેને સાઈડ પર રાખી દઈએ. આગળ તેનો ઉપયોગ કરીશું. આજ આપણે બ્રેકફાસ્ટ બનાવીશું. તેમાં ના પૌવા ના સૂજી પણ ઓટ્સમાંથી બનાવીશું. ઓટ્સમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તમે થોડા ખાશો તો પણ પેટ ભરેલું લાગે છે. તો કડાઈમાં 2 કપ ઓટ્સ લઈશું. ઓટ્સને થોડા શેકી લઈશું. ફક્ત 2 થી 3 મિનિટ શેકીશું. હલકા શેકાઈ ગયા છે તો તેને બાઉલમાં લઈ લઈએ. ત્યારબાદ કડાઈમાં 1 ચમચી ઘી ગરમ મૂકીશું. ઘી અને ઓટ્સના કોમ્બિનેશન બહુ જ હેલ્ધી કોમ્બિનેશન છે. ઘી ગરમ થાય એટલે થોડું જીરું નાખીશું. થોડા મીઠા લીમડાના પાન, ½ ટીસ્પૂન અડદની દાળ, 1 ઝીણું સમારેલું મરચું, 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ અને ચપટી હિંગ નાખીને બધા જ મસાલાને ફક્ત 30 સેકન્ડ સાતળી લઈશું. ત્યારબાદ 1 નાની ડુંગળીને બારીક સમારીને સાતળી લઈએ. ડુંગળી સતળાઈ ગઈ છે. હવે 1 નાનું ટમેટું બારીક સમારેલું એડ કરીને તે સોફ્ટ થાય ત્યાં સુધી પકાવીશું. ટમેટું સોફ્ટ થાય એટલે થોડું બારીક સમારેલું કેપ્સિકમ એડ કરીશું. હવે આપણે ગાજર અને વટાણા બોઇલ કરીને રાખ્યા હતા તે એડ કરીને તેને પણ 2 મિનિટ માટે કૂક કરીશું. ત્યારબાદ આપણે ઓટ્સ હલકા શેકીને રાખ્યા છે તે એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ અને થોડી વાર કૂક કરીશું. મિત્રો, આપણે બ્રેકફાસ્ટમાં સૂજીના ઉપમા તો ઘણી વખત બનાવ્યા છે અને ખાધા પણ છે, પણ એકવાર ઓટ્સના ઉપમાને ટ્રાય કરીએ. બહુ જ હેલ્ધી છે, સાથે સાથે ટેસ્ટી પણ બનશે. અને હા, તેની ખાસ વાત તો એ છે કે તે ચીપચીપા નહીં રહે. હવે આપણે જે ગાજર અને વટાણાનું જે હલકું ગરમ પાણી છે તે આપણે સાઈડ પર રાખ્યું હતું તે ઓટ્સમાં એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. આ 1 કપ જેટલું પાણી છે. જનરલી આપણે ઓટ્સ ઉપમા બનાવીએ તો પહેલા આપણે પાણી ગરમ કરીએ, બાદમાં ઓટ્સ ઉમેરીએ, એટલે ઓટ્સનું ટેક્સચર એકદમ ખીચડી જેવું થઈ જાય, ઓટ્સ ચીપચીપા થઈ જાય. પણ આ રીતના બનાવશો એટલે ઓટ્સ એકદમ છૂટા છૂટા રહેશે. હવે ઢાંકણ બંધ કરીને 2 મિનિટ થવા દઈશું. ગેસની ફ્લેમ લો રાખીશું. 2 મિનિટ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને 5 મિનિટ ઢાંકણ ઢાંકીને આમ જ રહેવા દેવાનું, એટલે સારી રીતના સ્ટીમ થઈ જાય.
હવે ખોલીશું તો તમે જોઈ શકો છોટા છોટા સરસ આપણા ઓટ્સ ઉપમા તૈયાર છે. હવે અડધા લીંબુનો રસ, થોડા તળેલા શિંગદાણા અને ફ્રેશ ધાણા ભાજી એડ કરીશું ને સારી રીતના મિક્સ કરીશું. એકદમ સરસ છોટા છોટા બન્યા છે. બહુ જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે. બહુ જ હેલ્ધી રેસીપી છે. તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. બ્રેકફાસ્ટ માટે જરૂર ટ્રાય કરજો. સારું ખાવ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.